આજે આપણે શરદી, ઉધરસ અને કફ દૂર કરવા માટે આયુર્વેદ ઉપચાર શું કરી શકાય તેના વિશે જાણીશું. તુલસીનો ઉપયોગ. તુલસીની ચા કફ, ઉધરસ, શરદી, અસ્થમા અથવા બ્રોન્કાઇટિસથી રાહત આપે છે. તુલસીની ચામાં એવા તત્વો હોય છે જે કફથી રાહત આપે છે. તે ઉપરાંત તુલસીની ચામાં એન્ટિસેપ્ટિક, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આદુનો ઉપયોગ. સહેજ તીખો સ્વાદ ધરાવતું આદુ શરદી અને ફ્લૂના ઇલાજ માટે જાણીતું છે. આદુ લીંબુનો જ્યુસ ખૂબ તાજગીદાયક છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 1 કપ પાણીમાં થોડા તુલસીના પાન, 2 મરી અને થોડું પીસેલું આદુ નાખી ઉકાળવું જોઈએ. થોડું ઠંડુ થાય પછી ગાળી લેવું જોઈએ. 1 ચમચી મધ નાખીને પીવું જોઈએ. આદુ અને તુલસીની ચા કફ છૂટો પાડે છે અને શરદીમાં તરત રાહત થાય છે. આ ઉપરાંત છાતી પર, કપાળ પર, નાકગળા પર સરસેના તેલની માલિશ કરવી જોઈએ. ગરમ પાણીની વરાળનો નાશ લેવો જોઈએ. જ્યારે શરદી ખાંસી ન હોય ત્યારે પ્રાણાયામ કરવા જોઈએ. ઊંડા શ્વાસોચ્છ્વાસની કસરત કરવાથી વારંવાર શરદી થતી અટકાવી શકાય છે. ખોરાકમાં મોસમી ફળો, લીલા શાકભાજી, સલાડ, સૂપ વગેરેનો સમાવેશ કરવો જોઈએ. સૂપ કે રાબ જેવી પ્રવાહી વાનગી સૂંઠ નાખીને પીવી જોઈએ. ખોરાક તાજો, ગરમ અને તરત પચી જાય તેવો લેવો જોઈએ. મરીનો ઉપયોગ. મરી એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે. તેથી જ શરદી, ફ્લૂ અને ખાંસીને દૂર કરવા માટે તે અકસીર ઇલાજ છે. સૂંઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે ભેળવીને રોજ 1 ચમચી ઘી, મધ અને ગરમ દૂધ કે નવશેકા પાણી સાથે લેવું જોઈએ. 2 મરીને વાટીને તેના ચૂર્ણને 1 ચમચી મધમાં લસોટીને ચાટી જવું જોઈએ. આનાથી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખુલે છે. હળદરનો ઉપયોગ. શરદીમાં હળદર ખૂબ રાહત આપે છે. તે શ્વસન માર્ગમાં જામેલા કફને દૂર કરે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ હોવાથી ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ કરે છે. ગરમ દૂધમાં 1 ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાખીને પીવું જોઈએ. 1 કપ પાણી ઉકાળીને 2 ચમચી હળદરનું ચૂર્ણ, 1 ચમચી શુદ્ધ ઘી અને ચપટી મીઠું નાખીને થોડું ઠંડુ પડે પછી પીવું જોઈએ. ખાસ કરીને રાત્રે આવતી ખાંસીમાં આ દવાઓ ફાયદો કરે છે. લીલી હળદરના 3 થી 4 કટકાના રસ કરીને તેમાં 1 ચમચી મધ ઉમેરીને પીવાથી શરદી, ઉધરસ અને કફ મટી જાય છે. ગળામાં બળતરા કે ચચરાટ થતો હોય તો નવશેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાખીને તેના કોગળા કરવા જોઈએ. હૂંફાળું પાણી, મીઠું પાણી, ગરમ ચા, સૂપ અને શાકભાજીથી પણ ઉધરસમાં રાહત થતી હોય છે. આ ગરમ પીણાની અસર ઉધરસ તેમજ શરદી, ગળામાં દુખાવો અને ઠંડી લાગવા જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. મધનો ઉપયોગ. મધના બળતરા વિરોધી અને એન્ટીમાઇક્રોબિયલ ગુણો કફથી રાહત આપવામાં ખૂબ જ ઉપયોગી છે. મધ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનને દૂર કરવામાં અસરકારક છે. ઉધરસની સ્થિતિમાં 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત થતી હોય છે. આ સિવાય સવાર અને સાંજ 1 ચમચી મધ ખાવાથી પણ ફાયદો થતો હોય છે. જો કે ખૂબ નાના બાળકોને મધ ખવડાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.